વડોદરામાં લોકોને 3 ઋતુઓનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે આરોગ્ય તંત્રની ઊંઘ ઉડાડી દીધી તેવા ડેન્ગ્યુના 55 કેસ નોંધાયા હતા। વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસોની સંખ્યામાં આરોગ્ય તંત્રની ઊંઘ ઉડાડી દે તેવી છે। માત્ર એક જ દિવસમાં ડેન્ગ્યુના 55 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જે પરિસ્થિતિની ગંભીરતાને દર્શાવે છે। સવાર સાંજ ઠંડક અને બપોરે ગરમીના કારણે વાતાવરણમાં થઈ રહેલા સતત બદલાવને લીધે રોગચાળો વકર્યો છે। ત્યારે લોકોને સાવચેતી રાખવા અને તંદુરસ્ત આહાર લેવા માટે આજે તબીબ દ્વારા અપીલ કરવામાં આવી હતી। મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે। મચ્છરજન્ય રોગોમાં મેલેરિયાના 770 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે। શહેર હાલમાં ઋતુના સંક્રમણ કાળમાંથી પસાર થઈ રહ્યું છે। સવાર સાંજ ઠંડક અને બપોરે ગરમીના કારણે વાતાવરણમાં થઈ રહેલા સતત બદલાવને લીધે શહેરભરમાં રોગચાળો વકર્યો છે। ત્યારે શહેરીજનોને સાવચેતી રાખવા અને તંદુરસ્ત આહાર લેવા માટે અપીલ કરવામાં આવી છે। જો ઘડીમાં વરસાદ પડે છે, ઘડીમાં તડકો પડે છે અને રાત્રે ઠંડીનો અનુભવ થાય છે। એના લીધે 3 ઋતુ ભેગી થવાના કારણે અત્યારે શરદી, ખાંસી અને વાયરલ ફીવરના કેસો વધી રહ્યા છે। હજુ એક કેસમાં આપણે વાયરલ ફીવરમાં આપણે દવા ઉપરાંત ખાવા પીવાનું બહારનું ખાવાનું ટાળવું જોઈએ અને જ્યાં લોકો વધારે ભેગા થાય ત્યાં જવાનું ટાળવું જોઈએ। બધા ધૂળ ધુમાડાથી દૂર રહેવું જોઈએ અને માસ્ક પહેરવો જોઈએ। અત્યારે હવે ઓછા થઈ રહ્યા છે। અત્યારે પહેલા જે વધારે આવતા હતા, અત્યારે વાયરલ કેસો ઓછા થઈ ગયા છે। ડૉક્ટર રિકેશ ચાપાની